નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટા ઉદેપુર જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો છે। પ્રમુખ તરીકે ઉપેન્દ્રભાઈ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે રાયસિંગભાઈ ભીલ વિજેતા થયા છે। રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં વિજેતા થયેલા સભ્યોની પ્રથમ બેઠક આજ રોજ યોજાઈ હતી। છોટા ઉદેપુર જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો પૈકી 19 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના 13 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા। આજે છોટા ઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડમાં નાયબ વિકાસ કમિશનરના અધ્યક્ષ સ્થાને પ્રથમ બેઠક યોજાઈ, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ। પાવીજેતપુર તાલુકાના મોટી અમરોલ બેઠક પરથી વિજેતા થયેલા ઉપેન્દ્રભાઈ હરિદાસ રાઠવા પ્રમુખ તરીકે અને પરવેટા બેઠક પરથી રાયસિંગભાઈ લલ્લુભાઈ ભીલ ઉપપ્રમુખ તરીકે 19 મતો મેળવી વિજેતા થયા। જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। જિલ્લા પંચાયતના પ્રથમ ટર્મમાંથી પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારો એટલે કે ઉપેન્દ્રભાઈ હરિદાસ રાઠવાનો મેન્ડેટ આપ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના 19 ચૂંટાયેલા સભ્યોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી તરફેણમાં મતદાન કરી મને બહુમતીથી જીતાડ્યો છે। આ તબક્કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો, રાષ્ટ્રીય નેતૃત્વનો અને જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, પ્રમુખશ્રીનો અને સાંસદ ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ માટે કોણ? ઉપપ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીએ રાયસિંગભાઈ ભીલનો મેન્ડેટ આપ્યો હતો અને રાયસિંગભાઈ ભીલને પણ ભારે બહુમતીથી ચૂંટાયેલા સભ્યોએ એમને જીત અપાવી છે। આમ આદમી પાર્ટીને પણ આમ આદમી પાર્ટીના 12 સભ્યો હાજર હતા અને 12 સભ્યોએ આમ આદમી પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટી કરતાં ખૂબ ઓછા મત થતાં એમની હાર થઈ। આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સામાન્ય સભાખંડમાં આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ। એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મને ઉપપ્રમુખ તરીકે મેન્ડેટ આપવામાં આવ્યું હતું। એના આધારે મેં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું। સામે પક્ષે પણ ફોર્મ ભરેલું હતું, પણ મને ઉપપ્રમુખ તરીકે વધુ મત મળતા હું વિજેતા જાહેર થયેલો છું। કેટલા મત મળ્યા? અમને 19 મત મળ્યા છે અને સામે પક્ષે 12 મત મળ્યા। એટલે આજે હું એ તબક્કે પ્રદેશ નેતૃત્વ શ્રી વિશ્વકર્મા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીજી અને છોટાઉદેપુરના યશસ્વી પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના શ્રી ઉમેશભાઈ, 3 મહામંત્રીશ્રીઓ, આ જિલ્લાના 3 ધારાસભ્યશ્રીઓ અભયસિંહભાઈ તડવી સાહેબ, જયંતિભાઈ રાઠવા સાહેબ અને રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબ અને જિલ્લાના તમામ મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ અને મારા વિસ્તારના નાગરિકોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। મારી પ્રથમ પ્રાથમિકતા, મારી પ્રથમ પ્રાયોરિટી છોટાઉદેપુર જિલ્લાના ગામોના વિકાસ ઝડપથી વધારવાની રહેશે। રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, ખેડૂતોને લગતા પ્રશ્નોના ઉકેલ માટે મારી જે ચૂંટાયેલી પાંખ છે અને લાગતા વળગતા અધિકારીશ્રીઓની સાથે રાખીને જિલ્લાનો સર્વાંગી વિકાસ કેવી રીતના થાય એના માટે હું સતત પ્રયત્નશીલ રહેવાનો છું। અસ્તુ ભારત માતા કી જય।